हेलो फ्रेंड्स, एक वक्त फरी नवा फ्रूट ब्लॉग अंदर तमारू स्वागत है। આપણે કુબેર ભંડારીથી વડોદરાથી કુબેર ભંડારી જઈએ ત્યાં વચ્ચે ડભોઈ આવે છે। ડભોઈ જ્યાં બ્રિજ ઉતરતાની સાથે જ સામે સ્વામિનારાયણ મંદિર દેખાય છે, એની એક્ઝેક્ટ સામે આવેલું છે આત્મીય ભજીયા સેન્ટર, જે જૂના અને જાણીતા છે। 25 વર્ષથી ભજીયા બનાવતા અને આખા ડભોઈ સિટીની અંદર પ્રખ્યાત એવા આત્મીય ભજીયા સેન્ટરનો આ બ્લોગ છે। અહીંયા હું તમને લઈને હાજર છું અહીંની 18 વસ્તુઓની સાથે, જ્યાં એ અલગ અલગ પ્રકારના ભજીયા, સમોસા સાથે ડુંગળી મરચાં ચટણી અને બીજી અનેક આઈટમ આપે છે, જેમાં એ 18 વસ્તુઓનો સમાવેશ થાય છે, જેમાં ખાંડવી, ઈડળા, ઢોકળા અને ઈડળા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે। અહીં ભજીયામાં પણ તમને ક્વોલિટી અલગ અલગ જોવા મળશે, જેમ કે દાળવડા, બટાકાવડા, મંચુરિયન સ્પેશિયલ અને બટાકાપુરીનો સમાવેશ થાય છે। ફૂલ હાઇજીન છે। હા, તમે અહીં આવેલા અમારા કસ્ટમર સાથે પણ વાત કરી શકો છો કે અહીંનો ટેસ્ટ કેવો હોય છે, અહીંની વસ્તુ કેવી હોય છે, હાઇજીન કેવું છે। પ્લીઝ સર, અમને કંઈક વ્યૂઝ આપશો કે અમારી વસ્તુ કેવી છે। હું જિલ્લા પંચાયતનો હું પ્રમુખ છું। સવારે આ ઈદડા ખાવા માટે સ્પેશિયલ આવું છું, કારણ કે ઈદડા બહુ સારા લાગે છે, ટેસ્ટ સારો છે અને સ્વાસ્થ્ય માટે સારા છે, માટે રોજ સવારથી નીકળું તો પહેલાં હું ઈદડા ખાવા આવું છું। થેન્ક યુ સર, તમને અમારો અહીંનો ટેસ્ટ વધારે પસંદ આવે છે એની માટે ખૂબ સરસ છે। અહીંના કસ્ટમર્સ બી જુઓ કેટલી મસ્તી કરતા હોય છે અને સાથે સાથે મસ્તીની સાથે સાથે ફૂલ હાઇજીનથી ખવડાવે છે। આ જે મનોજભાઈ કનોજિયા છે, નવીનભાઈ કનોજિયા છે, જે પણ પોતે પણ સ્વામિનારાયણ સત્સંગ પાડે છે અને વસ્તુ પણ એ જ રીતની વેચે છે। તમે સ્પેશિયલ કસ્ટમાઇઝ માટે આવી શકો છો, જેમાં જૈન દૂધીના ભજીયા તથા સ્વામિનારાયણ વસ્તુ પણ તમને મળે છે। લગ્ન તેમજ સુપ્રસંગના દરેક ઓર્ડર્સની અંદર અહીંયા લેવામાં આવશે। જો તમે 100 પ્લેટથી ઉપરનો ઓર્ડર આપો છો તો અહીંયા 10% તમને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે। દરેક વસ્તુ પૂર્ણ હાઇજીનમાં અને કમ્પ્લીટ જોવા મળશે। અહીંનો ટેસ્ટ એ અહીંના કસ્ટમર, અહીંની કસ્ટમરની ભીડ ઉપરથી તમને જોવા મળશે। તો મોસ્ટ વિઝિટ કરો આત્મીય ભજીયા સેન્ટર, જે ડભોઈના સ્પોટ લોકેશન ઉપર આવેલું છે। લોકેશન એક વખત ફરી તમને આ વિડીયોની અંદર જણાવી દઈશ કે તમે વડોદરાથી ડભોઈ બ્રિજ ઉતરો છો ત્યાં સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ સામે આવેલું છે આત્મીય ભજીયા સેન્ટર। સો અહીંની મુલાકાત લો અને અમારા વિડીયોને લાઇક અને સાથે સાથે કોમેન્ટ કરો કે તમે અહીંની વસ્તુ ખાધી છે તો ટેસ્ટ કેવો છે। તો થેન્ક યુ સો મચ।